કે અમરેલીની બાજુનું ટોડીરામપર ગામ, ટોડીરામપર ગામની અંદર રામજીભાઈ પટેલ અને રામજીભાઈ પટેલના ઘરેથી જમનાબેન, અને કહેવાય છે કે સાહેબ પોતાની પૂરતી પોતાની જમીન સફેદ ઈંડા જેવા આપણે બળદ, બીજાને તો દાડીએ મજૂરીએ જવું પડે નહીં, બીજાને એમના તો લાવવા પડે નહીં, આવું નાનું કુટુંબ, સુખી કુટુંબ. અને રામજી પટેલને એકના એક દીકરો ડાયો, એકના એક દીકરો ડાયો. વાત ઉપર ધ્યાન દોરજો, વ્યસન શું કહેવાય, ભજન શું કહેવાય અને વ્યસન શું કહેવાય, આ બંને વસ્તુ તમને આ પ્રસંગમાંથી શિખામણ આપી જાય છે સાહેબ. પણ રામજી પટેલ પોતાના સફેદ ઈંડા જેવા બે બળદ જોડી અને ખેતરમાં ખેડ કરવા નીકળી જાય તો જમીનને ખેડીને લાપસી જેવી બનાવી દે, એટલે ઉપરથી કાળિયા ઠાકરને ભગવાનને એમ થાય કે આ ખેડૂતને વરહાદના રૂપે ભેટી પડું, બાપ આ ખેડૂતને વરહાદના રૂપે ભેટી પડું. આવી લાગણી તો ભગવાન ન થાય. પણ સાહેબ નાનું કુટુંબ, સુખી કુટુંબ, એકના એક દીકરો ડાયો, જેના લગ્ન થઈ ગયા અને લગ્ન થઈ ગયા પછી એના ઘરમાં ગોમતી નામની બાઈ આવી. ગોમતી નામની બાઈ આયા પછી આખા ગામમાં વાતું થવા માંડી કે શું આપણા રામજી કાકાનો ડાયો, એના ઘરેથી ગોમતી, એના પડીપા જેવા રોટલા, એનો આવકારો, એનો સંસ્કાર. સાહેબ આ ગોમતીની આખા ગામમાં વાતો થવા માંડી. પણ એક વખત રામજી પટેલ પોતાના દીકરા ડાયાને કીધું કે ડાયા, હવે તો તારા લગ્ન થઈ ગયા, ઘરમાં ગોમતી આપણે ભાઈ આવી જઈ સંસ્કારી, અને હવે બેટા ખેતરમાં ગાડું લઈને તમે જઈ આવો ને. અને એ વખતે રામજી પટેલનો દીકરો ડાયો બે ઈંડા જેવા બળદ ગાડું જોડી અને ખેતરમાં જો ખેડ કરવા નીકળ્યો, એટલે આજે તમે જુઓ ગમે તે ગોમ હોય ને તો દરેક પ્રકારના માણસો તો બેઠા હોય. ગોધરા નટુભાઈ 5 માણસો બેઠેલા અને વડલાના ઝાડ નીચે ગોજાની ચલમની મજા લઈ રહ્યા હતા, ગોજાની ચલમ પીતા હતા. ડાયાને કીધું કે ડાયા તું આ બાજુ આય, કે તું ક્યાં જાય છે? કે હું ખેતરમાં જઉં છું ખેડ કરવા માટે. તો કે ગોડા આ એક ગોજાની ચલમનો સટ મારી લેવાની તાકાત કઈક જુદી છે. પણ ડાયો કે મારાથી ગોજાની ચલમ ન પીવાય. સાહેબ એક દિવસ બે દિવસ રોજ ડાયો ગાડું લઈને જાય અને આ 5 માણસોએ કીધું કે ડાયા આ એક ગોજાની ચલમનો સટ મારી લેવાની તાકાત કઈક જુદી છે. તું જે કામ કરવા જાય છે ને, કયા ટાઈમે તારા ઘઉં બાજરી જુવાર વઢાઈ જશે ને તને ખબર નહીં પડે. પણ સાહેબ તમે જુઓ, આપણે કુવામાંથી પાણી ખેંચતા હોય ને એટલે આપણી વરતડી પથ્થર હાથે ગહાય, એટલે પથ્થરે ગહાય ને વરતડીએ ગહાય, એટલે માણસનો સંગ થાય ને એટલે માણસ બદલાય. ડાયાના વિચારો બદલાણા અને ડાયાને નક્કી કર્યું કે લાવો કદાચ એક ગોજાની ચલમનો સટ મારી લઉં. અને માધુભાઈ જો ચલમનો સટ મારવા ચલમ હાથમાં લીધી અને સાહેબ જો ચલમની ગોજાનો સટ મારે ઉપરથી ચલમમાંથી ભડકો થયો અને આ બાજુ એક સુખી રામજી પટેલના પરિવારમાં ભડકો થયો. આ બાજુ એક રામજી પટેલના પરિવારમાં ભડકો થયો અને જે ગોજાની ચલમ પી જાય એનું મગજ નટુભાઈ ફરી જાય. 100% વાત નક્કી. સાહેબ ગોડા જેવી હાલતમાં એનું મગજ ફરી ગયું. એટલે પેલા 5 માણસો હતા એમને નક્કી કર્યું કે હમણાં રામજી કાકા આવશે તો આપણને વઢશે, આપણને મારશે. ગોડા જેવી હાલતમાં માધુભાઈ ગાડામાં મૂકી અને ડાયાને ખેતરમાં મૂકીને 5 માણસો એમના ઘરે જતા રહ્યા. હોજ પડી, બધાના ગાડા ઘરે આયા, પણ આ રામજી પટેલનું ગાડું ઘરે આવ્યું નહીં. એટલે જમનાબાને કીધું કે પટેલ, આજ આપણી વાડીએ, આજ આપણા ખેતરે કઈ વધારે કામ હતું? તો કે કેમ? કે હજી આપણો ડાયો ખેતરમાંથી આવ્યો નથી. સાહેબ રામજી પટેલ અને જમનાબા પોતાના મા બાપથી રહેવાનું નહીં એટલે ખેતરમાં જઈ અને જોયું તો
એકના એક દીકરો પોતાના કપડા ફાડી ફાડીને દિવેટું બનાવતો હતો, મોટી મોટી આંખો કાઢતો હતો. અને એ વખતે રામજી પટેલને જમનાબાને કીધું કે બેટા તને હું થઈ ગયું બાપ, મારા લાકડીના વિહામાં તને હું થઈ ગયું? સાહેબ ગોડા જેવી હાલતમાં ઉપાડી ગાડામાં નાખી અને એને ઘરે લાયા. અને ઘરે લાયા પછી રામજી પટેલ જમનાબા ગોમતી નક્કી કર્યું કે ગોડા જેવી હાલતમાં કયા ટાઈમે ઘરેથી નીકળી જાય એનું નક્કી નહીં, તો આપણે એને રોજે રોજ એની ચોકી કરવી પડશે, એની સંભાળ રાખવી પડશે. સાહેબ એક દિવસ રામજી પટેલ જાગરણ કરતા, એક દિવસ પોતાની બા જમનાબા જાગતા, અને એક દિવસ જ્યારે એની ઘરવાળી ગોમતીનો વારો આવ્યો અને ગોમતીનો ગમો જોકું આવ્યું, એ ટાઈમે રાતે ઘોડા જેવી હાલતમાં આવ્યો, ઘર છોડીને નીકળી ગયો. ઘર છોડીને નીકળી ગયો એટલે હવાર પડ્યું એટલે આખા ગામમાં વાતું થવા માંડી કે આપણા રામજી કાકાનો ડાયો જતો રહ્યો, આપણા રામજી કાકાનો ડાયો જતો રહ્યો. સાહેબ હારા માણસના આખું ગામ ગોતવા નીકળ્યો, આખું ગામ ગોતવા નીકળ્યું, પણ ક્યોય પોતાના દીકરા ડાયાની સાર સંભાળ ભાળ માધુભાઈ મળી નહીં. પણ પોતાના મા બાપથી રહેવાનું નહીં. રામજી પટેલ અને જમનાબાથી જૂના ઊંડા કુવા વાવોમાં અંદર ઉતરી પંખીના માળા આગા પાછા કરીને જોયું કે મારા દીકરાની મરેલી લાશ મળી જાય તો મને અગ્નિ સંસ્કાર કરવાનો મોકો મળી જાય. પણ સાહેબ કોઈ પોતાના દીકરાની ભાળ મળી નહીં. રામજી પટેલ અને જમનાબા પોતાના ઘરે આવી અને બેસીને વિચાર કર્યો કે આપણા દીકરાનું તો જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે આ જુવાન જોતભાઈ ગોમતી આપણા ઘરમાં રખાય નહીં. સાહેબ ગોમતી સંસ્કારી બાઈ હતી, એનો આવકારો એવો, એનો રોટલો એવો. અને ગોમતી ને રામજી પટેલે જમનાબાને કીધું કે બેટા અમારા દીકરાનું તો જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે અમે તને તારા પિયરીઓને સોંપવા માટે આવીએ છીએ. સાહેબ ગોમતીને લઈ અને એના પિયરીઓને જઈને સોંપીને એના પિયરીઓને કીધું કે અમારા દીકરાનું તો જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે આ ગોમતી અમે તમને પાછી સોંપીએ છીએ, એને બીજા તમે સારું ઘર બંધાઈ દેજો, બીજા તમે એને સારો સંસાર બંધાઈ દેજો. સાહેબ આ બાજુ ગોમતી એના પિયરમાં સોંપી દીધી, આ બાજુ રામજી પટેલ અને જમનાબા. અને સાહેબ ગોમતી સંસ્કારી બાઈ હતી એટલે ગોમતીને હારી હારી જગ્યા ઉપરથી માગા આવવા મોડ્યા. માધુભાઈ હારી જગ્યા ઉપરથી માગા આવવા મોડ્યા. તો એ જ અમરેલીની બાજુનું બીજું ધારંગડી ગામ, અને ધારંગડી ગામની અંદર ભવાન પટેલ ઓછી ઉંમરે ઘર ભંગ થયેલા. અને ભવાન પટેલને કોઈએ કીધું કે પટેલ તમારો રોટલો બહુ મોટો ને તમારો આવકારો બહુ મોટો, જો તમારા ઘરમાં એક રોટલા કરવા વાળી મળી જાય ને તો તમારા ઘરનો મોભો જળવાઈ જાય. અને એ વખતે એ ધારંગડીના ભવાન પટેલે કીધું કે આ ઉંમરે મારે બીજું ઘર ના થાય. શું કીધું કે આ ઉંમરે મારે બીજું ઘર ના થાય. પણ માધુભાઈ તમારા જેવા ડાયા ભોળા નટુભાઈ જેવા માણસોના કહેવાથી ભવાન પટેલના ઘરમાં આ ગોમતીનું હવે ધારંગડીની અંદર ઘર બંધાયું. હવે ગોમતી બીજા ઘર ધારંગડીમાં ભવાન પટેલના ઘરમાં, અને ભવાન પટેલના ઘરમાં જ્યાં પછી મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, અને 6 મહિના પછી કુવા ઉપર ગાગર બેડું લઈને પાણી ભરવા જ્યારે ગોદર નીકળી, એટલે કુવામાંથી પહેલા તો આપણે કુવા પર પાણી ભરવા જતા, અને કુવા પર જ્યારે પનિયારીઓ પાણી ભરતી હોય ને તો સાહેબ એ ચિત્ર જ કંઈક જુદું હોય. અને એ કુવામાંથી પાણી ખીચતો સાહેબ ફરતો ત્યાં ગોડા જેવો માણા હાઈન ઉભો રહ્યો. ગોડા જેવો માણા હાઈન ઉભો રહ્યો એટલે ગોમતી કુવામાંથી ઘડો પાણી ખેંચી અને ગોડા માણસને કીધું કે તારે પાણી પીવું છે. ગોડા માણસને કીધું કે મારે પાણી પીવું છે. આમ કરીને જો ઘડો ગોમતી પાણી પાવા જાય, 2 આંખો ગાડા માણસની ને 2 આંખો ગોમતીની, 4 આંખો ભેડી થઈ. ગોમતી નક્કી કર્યું કે માનો કે ના માનો મારું આગલું ઘર હોય બાપ, મારો ડાયો હોય, બીજો ના હોય. પણ જટિયા મોટા, આંખો મોટી, એક અણસાર ઉપરથી કહી શકાય કે મારું આગલું ઘર હોય. પાણી પાયા પછી એને કીધું કે તારે ખાવું? તો કે હા મારે ખાવું, મને ભૂખ લાગી છે. તો ગોમતીને કીધું કે હાલ મારા ઘરે. હવે જોજો ધારંગડીના ભવાન પટેલના ઘરમાં ગોમતી ગોડા જેવા માણસને લઈને ધીરે ધીરે એના ઘરે આવી.
ઘરે આયા પછી આપણે પહેલા જમાનામાં વલોવાની મોટી ને મોટી ગોળીઓ રાખતા અને એ ગોળીઓમાંથી વાટકો ભરીને દહીં અને ખોબો ભરીને ખોડ નાખી અને આ ગોડા જેવા માણસને પાઈને ગટગટાઈ ગયું અને જે કદાચ ગોજાની ચલમ પીજો હોય એને દહીં હાકર ભેળી કરીને જો કદાચ પીવડાવી દો તો એનું મગજ ઠેકાણ આવી જાય. સાહેબ દહીં હાકર ખવડાયા પછી ગોમતી કીધું કે તારે ખાવું છે કે હજી મારે ખાવું છે? નટુભાઈ ગરમ શીરો બનાવી અને શીરો બનાવીને સાહેબે ગોડા જેવાને જમાડીને પછી કીધું કે હવે નિરાતે તું આ રૂમની અંદર હોઈ જા. બાજુના રૂમની અંદર હુવાડી દીધો. ઘૂમતી એના ઘરમાં હોજ પડી એટલે ભવાન પટેલ ઘરે આવ્યા. ખેતરમાંથી ભવાન પટેલ ઘરે આવ્યા અને ઘરે ગાડું છોડીને પછી ગોમતીને કીધું કે આ બાજુના રૂમની અંદર જે સૂતેલું છે કોણ છે? એટલે એને મોડીને વાત કરી કે કુવા ઉપર પાણી ભરવા જઈતી ગાડા જેવો માણસ તરસ્યો હતો, પાણી પાયું છે. એના પછી કીધું કે મને ભૂખ લાગી છે તો એને ઘરે જમાડી અને શાંતિથી એને હુવાડ્યો છે. સાહેબ એ ધારંગડીના ભવન પટેલનું વંદન કરવા પડી અને ગોમતીને કીધું કે ભલે એને સુવાડ્યું, ભલે એને ખવડાયું, પણ જમ્યા પછી મારો ખાટલો તું બાર ગોદર ફળિયામાં રાખજે. તો કે કેમ? કે ગોડા જેવા માણસોના વિશ્વાસ ન કરાય. કયા ટાઈમે રાતે જાગી જાય ને આપણા સફેદ ઈંડા જેવા બળદ છોડીને નીકળી જાય ને એનું કઈ નક્કી નહીં. સાહેબ ભવાન પટેલ જમ્યા પછી એમનો ખાટલો બાર ગોદરા ફળિયામાં, એક બાજુ હુતેલો ગાડો માણ અને એક રૂમની અંદર ગોમતી હાકરને જે દહીં ખાધેલી, શીરો ખાધેલો. જેમ જેમ ભાન આવ્યું એટલે હવારે પરોઢીએ ગાડા જેવો માણસ બોલ્યો કે હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ. આ અવાજ સાહેબ ગોમતીના કાને પડ્યો ને ગોમતી નક્કી કર્યું કે માનો કે ના માનો મારો ડાયો હોય, બીજો ન હોય, બાપ મારો ડાયો હોય. અને હવારે 6 વાગે ભવાન પટેલને જગાડીને ગોમતી એટલું કીધું હતું કે પટેલ 6 મહિનાથી તમારું ઘર કરીને આવી છું, 6 મહિનાથી કઈ માગ્યું નથી. તો કે તમે વાત શું કરો છો? કે 6 મહિનાથી તમારું ઘર કરીને આવી છું, 6 મહિનાથી કઈ માંગ્યું નથી, પણ ગાડા જેવો માણસ છે એને પૂછો તો ખરા તારું ગામ કેમ? કે તમે પૂછો તો ખરા તારું નામ, તારો મા બાપ. અને 6 વાગે ભવાન પટેલ ગોડા જેવા માણસને જગાડીને કીધું કે જુવાન તારું નામ? તો કે મારું નામ ડાયો. કે તારું ગામ? મારું ગામ કે અમરેલીની બાજુનું તોડીરામ પર મારા પિતા રામજીભાઈ, મારી માતા જમનાબા, મારા ઘરેથી ગોમતી. આ બધું તો કે છે, પણ હાલ હું શું કયા ઠેકાણે? શું કીધું? કે આ બધું તો છે, પણ હું હાલ શું કયા ઠેકાણે? અને એ વખતે ધારંગડીનો ભવાન પટેલ બોલ્યો તો કે તું ગમે તે છો પણ છો ઠેકાણે બાપ, છો ઠેકાણે. તું ગમે તે છો પણ છો ઠેકાણે. સાહેબ ભવાન પટેલ ગોમતીને જઈને કીધું કે 16 શણગાર સચી લ્યો. કે કેમ? કે ગાડા જેવો માણસ આપણો મહેમાન છે ને આપણે એને ઘરે મૂકવા જવાનું છે. ગોમતી ઈ જમાનામાં 40 તોલા હોનાના દાગીના પહેરેલા ભવાન પટેલના ઘરમાં અને સાહેબ ધારંગડીના ભવાન પટેલને કીધું કે થોડું કાકું ઓઢી લેજો. તો કે કેમ? કે ગાડા જેવો માણસ અને એને ખબર પડી જાય તો માર ઘરવાળી ગોમતી આઈ ક્યાંથી, તો આપણી સુધારવાની બાજી બગડી જાય બાપ, આપણી સુધારવાની બાજી બગડી જાય. સાહેબ ગોમતી 40 તોલા દાગીના પહેરી, આખું ઓઢી, 16 શણગાર સજી ગાડામાં બેસી અને ભવાન પટેલ ગાડા જેવો માણસ ગોમતીને બેહાડી અને સાહેબ તોડીરામ પર પાદરમાં જઈને હાથ કર્યો રામજીભાઈની ડેલીએ જઈને. છે કોઈ ઘરે? છે કોઈ ઘરે? અને સાહેબ રામજીભાઈ પટેલ અને જમનાબા બહાર નીકળ્યા તો જેને 6 મહિનાથી મરેલો ધાર્યો તો એ મારો દીકરો આવ્યો, મારો ડાયો આવ્યો, મારું પેટ આવ્યું, મારો વિહામો આવ્યો કરી અને ભેટી પડ્યા. અને ભેટી પડ્યા પછી ધારંગડીનો ભવાન પટેલ નીચે ઉતારી અને એટલું કીધું કે આ તો તમારી મૂડી હતી ને તમને પાછી દેવા હાટું આવ્યો તો બાપ, આ તો તમારી મૂડી હતી ને તમને પાછી દેવા હાટું આવ્યો તો. અને એ વખતે ગોમતી ઊંચો ઘૂમટો કરીને એટલું બોલી કે પટેલ તમારો આવકારો બહુ મોટો, તમારો રોટલો બહુ મોટો, નવર તમારી આગળની જિંદગીનું શું થશે?
અને એ વખતે એ ધારંગડીનો ભવાન પટેલ બોલ્યો તો કે તમે બે માણસ ભેળા મળી પંખીડા ઉડાડશો, ઘઉં જુવાર બાજરી વાવશો અને હું અહીંથી કદાચ નીકળી જાઉં તો તમારું આ જીવન જોઈને હું જીવી જાઉં. બાપ, તમારું આ જીવન જોઈને જીવી જાઉં. સાહેબ, ઓને કહેવાય ત્યાગ, ઓને કહેવાય ત્યાગ. જીવનમાં પોતાની પત્નીનો જો ત્યાગ કર્યો હોય તો એક ધારંગડીના ભવાન પટેલ, વીરપુરની અંદર એક જલારામ જલિયાણ જોગી અને બીજો સાહેબ સેજલની કાંઠે ફિલ્મની અંદર ઢોલરા નામનો આયર, દેવરા નામના આયરના તો પોતાની પત્ની મૂકવા જોતો. આપની વચ્ચે લગભગ ઘણા મંડળો છે, એટલે મારે પણ મારા ધ્યાનમાં રાખી અને અહીંથી બોલવાનું થાય. એટલે અહીંથી આગળનો દોર આપણે હવે તમારે જે ચા અને પાણીની વ્યવસ્થા જે ફરવાની હોય તમે ફેરવજો અને મારી વાણીને અહીંથી વિરામ આપું છું. બોલો શ્રી મેલડી માત કી જય.